કૌશલબેને કઈક એકચ્યુઅલી એ સુઝાવ કારણો ધ્યાનમાં છે, પણ ઘણા બધા સિનિયર સિટીઝન વૈષ્ણવો છે. હવે એમને પેલું કુકન્ટ એકાઉન્ટ કેવી રીતે ઓપન કરવાનું એના વિશે થોડું સમજાવવા માટે દ્વિધા થાય છે કે કરવામાં પરિસ્થિતિ એક જ છે કે કદાચ એ સમજી શકશે કે નહીં સમજી શકે છે. એકદમ ઇઝી વસ્તુ, પણ ઘણા બધા સિનિયર સિટીઝન છે. કેટલી બધી વાર એવું છે કે ઘરના લોકો એમને ઝૂમ ડાઉનલોડ કરી આપ્યું છે અને ક્લિક કરીને ત્યાં ઓપન કરે છે, છતાંય આપનો સુઝાવ માન્ય જ છે. એની પર ચોક્કસ વિચાર કરીને કઈ કરીશું. શક્ય છે કે નહીં? શક્ય છે સતીશ કાકા, થઈ શકશે, પછી ચર્ચા કરીને કરીએ એનું. મારું એક સૂચન એવું છે કે જો કોઈ એવી લિંક તૈયાર થઈને આપણે બધાને આપી શકીએ કે લિંક ઓપન કરે અને સીધું પેલું એપમાં પહેલી વાર ખાલી ગૂગલ એકાઉન્ટ થી એને ઓપન કરવું પડશે, બરાબર છે? એટલે કરીએ છીએ એની પર 100% એ સુઝાવ યોગ્ય છે અને કરવું પડશે, કારણ કે 100 વૈષ્ણવ બધી જે વૈષ્ણવ હોય ને તે સત્સંગમાં લાભ લઈ નથી. એટલે આ મર્યાદા દૂર થઈ જાય, આ લિમિટેશન આપણું ખતમ થઈ જાય. ચાલો હવે કીર્તનના ક્રમ પર જઈએ. કીર્તનના ક્રમ પર જઈએ. દીપિકાબેને ધ્રુવિતભાઈ કે છે 1 દિવસ 10 મિનિટનું સેશન લઈ લેશું, પહેલા તો બધા શીખી જશે. હા, સૂચનો તો બહુ સુંદર સુંદર આવે છે. ચાલો, કીર્તનોનો ક્રમમાં દીપિકાબેને 2 કીર્તન મોકલ્યા છે, શોભનાબેને 2 કીર્તન મોકલ્યા છે, હૈદરાબાદ થી અમીબેને 3 કીર્તન મોકલ્યા છે. એમાં જે તુમ દેખો માઈ આજ નૈન પર હરી કે રચ કી શોભા, એ કીર્તન દીપિકાબેને પણ મોકલ્યું છે, શોભનાબેને પણ મોકલ્યું છે. શોભનાબેને કોઈ બીજા પુસ્તકમાંથી લઈને મોકલ્યું છે. હું વારંવાર જે આગ્રહ કરું છું કે તૃતીય ગૃહની કીર્તન પ્રણાલી, શિંગાર પ્રણાલી ને ટિપ્પણી આપણા ઘરમાં બિરાજતા હોવા જોઈએ. હવે એનું અહીંયા એક હું આપને ઉદાહરણ, શોભનાબેને જે પુસ્તકમાંથી લીધું છે એમાં તુમ દેખો માઈ હરી ચૂકે રચ કી શોભા એટલું જ છપાયું છે. આજ નૈન ભર એ શબ્દો છે. પછી જસોદા રથ દેખન કો આઈ, એ જે કીર્તન શોભનાબેને મોકલ્યું છે એમાં પણ આ કીર્તન પ્રણાલી સાથે લઈને બેઠો છું કે જેથી શુદ્ધ પાઠ આપની આગળ રજૂ કરી શકો. એમણે જે કીર્તન મોકલ્યું છે એમાં પરમાનંદ હોત હોતા ઠાડે, એવું એમના પુસ્તકમાં પાઠ છે, પણ શુદ્ધ પાઠ છે હોત તાં ઠાડે. અને આગળ દેહરી ઉલ્લંઘત ગિજોરી મોહન, અને શોભનાબેનને મોકલ્યું છે એમાં છે દેહરી ઉલ્લંઘન ગિજોરી મોહન. એટલે મૂળ પુસ્તકમાં અને ગુજરાતીમાં છપાયેલા પુસ્તકોમાં ઘણા બધા પાઠ ભેદ જોવા મળે છે. બ્રજ ભાષાનું આપણું જ્ઞાન બહુ જ અલ્પ હોય છે, એટલે આપણને બ્રજ ભાષાનું વ્યાકરણ કે બ્રજ ભાષાના શબ્દોની સમજ ના હોય, એટલે આપણને જે યોગ્ય લાગે એ શબ્દ મૂકી દઈને કીર્તન આગળ ચલાવતા હોઈએ છીએ. કે એને કારણે આવી બધી અશુદ્ધિઓ કીર્તનોમાં જે ગુજરાતીમાં છપાયેલા પુસ્તકો છે એમાં જોવા મળે છે. એમાં એટલે મારી ફરી એક વાર વિનંતી છે કે કૃપા કરીને
જે પ્રમાણિત પુસ્તકો છે એ વસાવવાનો આગ્રહ રાખીએ તો અશુદ્ધિઓથી બચી શકીએ. ચાલો હવે જે પહેલું કીર્તન છે, તુમ દેખો માઈ આજ નૈન ભર હરી કે રથ કી શોભા. આ કીર્તન તૃતીય ગૃહની કીર્તન પ્રણાલી પ્રમાણે પહેલા જ દર્શનમાં પહેલું જ કીર્તન બિલાવલ રાગમાં ગવાય છે. પ્રાત સમય મારો ઉદિત ભયો રવિ, નિરખી નૈન હતી લોભા. રથની શોભાનું વર્ણન આ કીર્તનમાં ગોવિંદ સ્વામી કરી રહ્યા છે. ઉદિત ભયો રવિ, સૂર્ય ઉગ્યો હોય એવી રથની શોભા છે. એના પરથી એવું સમજાય છે કે સુવર્ણનો કે ચાંદીનો સુંદર રથ છે, એના ઉપર સૂર્યના કિરણો પડે છે અને સૂર્ય ઉગ્યો હોય એવું પ્રતીતિ થાય છે. મણિમય જટિત સહજ સરસ સબ, ધ્વજા ચમર ચિત ચોભા. રથને જે સાહિત્યથી શણગારવામાં આવે છે એનું વર્ણન આ કીર્તનમાં ગોવિંદ સ્વામી કરી રહ્યા છે. અને એમાં મદન મોહન પ્રિય મધ્ય વિરાજ, મનસી જ મન કે શોભા. કામદેવના મનમાં ક્ષોભો ઉત્પન્ન કરે, કામદેવને લજ્જા ઉત્પન્ન કરે એવું સ્વરૂપ જેમનું છે. કોટી કંદર પલાવન એવા મદન મોહન પ્રિય રથના ભીતર બિરાજે છે. ચરત તુરંગ ચંચલ ભૂપર, ઘોડા પણ એવા ચપલ. આનંદ સિંધુ માનો મકર ક્રીડત, મગન મુદિત ચિત ચોભા. જાણે સમુદ્રમાં મગર, વિશાળ કાય શરીર વાળો મગરમચ્છ સપાટા મારતો હોય, પૂંછડી હલાવતો જતો હોય અને જળની છોડો ઉડતી જતી હોય, એમ પ્રભુનો આનંદ સિંધુમાં આ રથ આનંદની છોડો ઉડાડતો પસાર થઈ રહ્યો છે. યહ વિદ બની બની વ્રજ વિથન મૈયા. હવે જે શોભા, ક્ષોભ, કળભળાટ, લજ્જા, એટલા માટે જ આમાં એવું છે કે વ્રજ ભાષાના અમુક શબ્દો સમજવા બહુ અઘરા છે. મારું પણ જ્ઞાન બહુ મર્યાદિત છે, બહુ સીમિત છે. ગુરુ કૃપાથી જે કંઈક સમજાય છે એ આપને આગળ રજૂ કરું છું. નહીં સમજાય ત્યાં બે હાથ જોડીને ક્ષમા માંગી લઈશ કે આમાં મને સમજાતું નથી. પણ ખોટો અર્થ મારી બુદ્ધિથી મારું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે નહીં કરું. બની બની વ્રજ વિચિન મૈયા દેત સકલ આનંદ, ગોવિંદ પ્રભુ પિય સદા બસો જીય વૃંદાવન કે ચંદ્ર. આ જે કીર્તન છે, એક વાત કહું, તૃતીય ગૃહની કીર્તન પ્રણાલીમાં જે કીર્તનનો ક્રમ આપેલો છે એ ખાલી એના શીર્ષક, એના મથાળા ખાલી બોલું છું. કયું કીર્તન કયા ભાવનું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું એટલે ખ્યાલ આવશે કે જે સર્વભાવની વાત છે આચાર્ય ચરણ કરી રહ્યા છે એ કેવી રીતે આપણા સેવા પ્રકારમાં વણાવી છે. જો મંગલા દર્શનમાં ગવાય છે મંગલ આરતી ગોપાલ કી માઈ, આ મહાત્મ્ય છે. દાસ્ય ભાવાલ શૃંગાર સમય છે, અભ્યંગના પદકર મોદક માખન મિશ્રી લે. આવો ગોપાલ શિંગાર બનાવું અને ભોગ શિંગાર મૈયા સુન મોકો. અહીંયા વાત્સલ્ય છે. શૃંગાર દર્શનમાં છે, આજ ઓર કાલ ઓર પ્રતિદિન ઓર દેખીએ રસિક શ્રી ગિરિરાજ ધરણ. આ માધુર્ય ભાવ છે. જો ભાવોના પલટા કેવા થયા કરે છે. રાજભોગ આવ્યામાં પરોસત ગોપી ઘૂંઘટ મારે,
પરોસત પાહુની જોનારી, ચિત્ર સરાહત દુર્મુરી ચિત્તવત, અને મોહન જેમત હેરી, જીન જાઓ તિવારી. આ ગૃહ ભોજન પણ કેવલ નંદરાયજી યશોદાજીની ઉપસ્થિતિમાં નહીં, ગોપીજનો પણ ઉપસ્થિત છે. હવે એના પરથી સમજાય છે કે એકલું વાત્સલ્ય નથી, અંદર છુપાયેલો માધુર્ય ભાવ પણ છે. રાજભોગ દર્શન, દેવી કે દ્વાર તે નિકસી દેવી દુલ્હીન. ગયા અઠવાડિયાની ચર્ચા કરી હતી આપણે. આ રૂક્મિણી હરણની લીલાનું ભાવ નું વર્ણન આ કીર્તનમાં આવ્યું. પ્રથમ દર્શન, હમણાં જે કીર્તન જોયું, તુમ દેખો આજ મારી નૈનભર, પ્રભુ વ્રજમાં વિહાર કરે છે એનું વર્ણન છે. પ્રથમ દર્શન પછી જયારે ભોગ આવે છે, દેખો દેખો નૈનન કો સુખ, એમાં જગન્નાથપુરીની રથયાત્રાનું વર્ણન આવે છે. પછી રથ ચડી ચલત જસોદા અંગના, આ નંદાલયમાં રથ, નંદાલયના ચોકમાં રથ ફરી રહ્યો છે એ લીલાનું વર્ણન છે. વ્રજ મેં રથ ચડી ચલેરી ગોપાલ, આ વ્રજમાં વિહારનું વર્ણન છે. અને જસોદા રથ દેખન કો આઈ, જે શોભનાબેને મોકલ્યું છે કીર્તન, આમાં વાત્સલ્ય ભાવ છે. આની કીર્તનને આપણે જોઈએ. પ્રભુ રથમાં બિરાજ્યા છે, સખાઓ રથ ખેંચીને દોડાવી રહ્યા છે, પણ નંદાલયના ચોકોમાં જ દોડાવી રહ્યા છે. યશોદાજી બહાર નીકળીને જોઈ રહ્યા છે, અરે દેખો રી મેલો લાલ ગિરેગો, કા કે રો મેરી માઈ. બીક લાગે છે કે ક્યાંક મારો લાલ પડી ના જાય. આટલા ઝડપથી રથ દોડી રહ્યો છે, સખાઓ ખેંચીને દોડાવી રહ્યા છે, અને ક્યાંક મારો દીકરો પડી ના જાય. યશોદાજીને ડર થાય છે. અરે મેરો ઢોટા પાલને સોવે, ઉદરક ઉદરક રોવે. આટલો નાનો છે, પલ્લામાં ઓળે છે, અને કોઈ વાત ઉપર જીદે ચડી જાય છે તો ડુસકા ભરી ભરીને રુદન કરે છે. એવો પાછો અઘાસુર બકાસુર મારે, નૈન નિરંતર જોવે. જો અહીંયા વાત્સલ્ય પણ છે અને મહાત્મા પણ છે. દેવકીજીને વસુદેવજીને કારાગારમાં પ્રભુએ આજ્ઞા કરી, વામ મામ પુત્ર ભાવેના બ્રહ્મ ભાવેના ચાસકૃત. માતા પિતાને પ્રભુ આજ્ઞા કરે છે કે પુત્ર ભાવ અને બ્રહ્મ ભાવથી મને ભજતા રહેજો. અહીંયા આ જ વાત આવે છે. એક બાજુ કહે છે પાલને સોવે, ઉદ્રક ઉદ્રક રોવે, અને બીજી બાજુ કહે છે અઘાસુર બકાસુર મારે, નૈન નિરંતર જોવે. દેહરી ઉલંગત ગિજોરી મોહન, સોઈ ઘાત મેં જાની. આ એની ઘાત ગઈ, ઉમરો ઓળંગવા ગયો ને પડી ગયો. ઘાત ગઈ અને હવે ફરીએ થાય. પરમાનંદ હોત તાં ઠાડે, કહત નંદ જુકી રાત. પરમાનંદાજી કે છે હું ત્યાં ઉભો છું, અને યશોદાજી આ પોતાના મનનો ડર પ્રગટ કરી રહ્યા છે. એક તો ઘાત ગઈ, એમાંથી બચી ગયો, અને આ રથમાં બેઠો છે અને આ સખાઓ દોડાવી રહ્યા છે, ક્યાંક ફરી પડી ના જાય. આ વાત્સલ્ય મહાત્મ્ય બંનેનો સમન્વય આ કીર્તનમાં આપણને દ્રષ્ટિગોચર થાય છે. સતીશ કાકા બોલો. જસોદા મૈયા પહેલા વર્ષે છઠ્ઠી પૂજનનો ક્રમ ભૂલી ગયા હતા, એટલે એમને થયું કે આ છઠ્ઠી પૂજન ભૂલી ગયા, એટલા માટે આસુરોનો એવું છે કે આક્રમણ થઈ રહ્યું છે. અને પછી જે છે છઠ્ઠી પૂજન, કદાચ મેં એવું સાંભળ્યું છે કે જન્મના દિવસે જ કરી રહ્યા છે. બીજા વર્ષે આપણે ત્યાંનો ક્રમ એવો છે. હા, છઠ્ઠી નો ઉત્સવ સાતમે મનાવાય છે, પણ વાસ્તવિક છઠ્ઠી પૂજન જન્માષ્ટમી ના દિવસે જન્મના દર્શન પછી મહાભોગ આવવાની તૈયારી હોય ત્યારે થાય છે. એ રાત્રે જોયું છે સુખધામ મંદિરની અંદર પણ આ જ ક્રમ રાતે થાય છે. છઠ્ઠી પૂજન નો આખો ક્રમ થાય છે. અને સુખધામ મંદિર, હા, બધે તૃતીય ગૃહમાં એ યુનિફોર્મ છે.
તે ગૃહમાં દરેક ઠેકાણે આ જ ક્રમ થાય છે. જન્માષ્ટમીની રાત્રે જન્મના દર્શન પછી આ છઠ્ઠી પૂજનનો ક્રમ થતો હોય છે. સતીશ કાકા, ચાલો બોલો. હવે ગઈકાલે કાંકરોલી હતા તો નાવના દર્શન હતા. તો નાવમાં 3 પાદુકા બિરાજમાન હતા. તો એના વિશે થોડો કંઈક પ્રકાશ કરશો. અને બીજું, મેં ગઈકાલે મુખિયાજી જોડે વાત કરી તો એટલે એમને એ પણ વાત કરી કે આજે એટલે નાવના મનોરથ છે તો કેમ કે કાંકરોલીની અંદર બાજુમાં દાઉજી અને ગોવર્ધનનાથજીનું પણ મંદિર છે, એટલે કમ્પ્લીટ ના મંદિરની અંદરના સમાજ પરિસરમાં. તો કીધું કે આજે દાઉજી પણ નાવમાં બિરાજમાન છે. તો પ્રગટ રીતે તો જોઈએ તો દ્વારકાધીશ પ્રભુ જ બિરાજે છે, પણ એ ભાવાત્મક સ્વરૂપે અવશ્ય બિરાજતા હશે. ત્યાંથી એ તો હવે મેં દર્શન નથી કર્યા એટલે નથી કહી શકતો, પણ જે તમે પહેલા બોલ્યા 3 પાદુકાજી, આમ તો પાદુકાજી ઘણા બધા બિરાજે છે કાંકરોલીમાં. આખી પરંપરા પાદુકાજીના દર્શન કરાયા હતા અમને. 3 પાદુકાજી એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી અને શ્રી બાલકૃષ્ણજી. આ 3 પાદુકાજી હોવા જોઈએ એવું મને સમજાય છે. ચાલો આગળ ચાલીએ. બીજા દર્શનમાં રથ બેઠે ગિરધારી તુમ દેખો સખી. યુગલ સ્વરૂપ રથમાં બિરાજીને વ્રજમાં વિહાર કરી રહ્યા છે. એ ભાવનું આ કીર્તન છે. હવે એના પછી ત્રીજા દર્શનમાં પ્રગટ પ્રેમ કી ફાંસ પરી હરી ડોલત દોરે દોરે. અર્જુન નો રથ આંક્યો, અર્જુનના સારથી થયા. એ લીલાનું અદભુત વર્ણન આ કીર્તનમાં કર્યું છે. ત્યાર પછી રથ બેઠે ગિરધારી, એ પાછો યુગલ સ્વરૂપનો રથ વિહાર છે. ચોથા દર્શનમાં જય શ્રી જગન્નાથ હરિદેવા. આ અમીબેન એ કીર્તન મોકલ્યું છે. જય શ્રી જગન્નાથ હરિદેવા. જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરીને આ ભગવદીએ ગાઈ રહ્યા છે. રથ બેઠે પ્રભુ અધિક બિરાજ, કરે જગત સબ સેવા. મહાત્મ્ય, પ્રભુનું પુરુષોત્તમ તરીકેનું જે મહાત્મ્ય છે, સર્વેશ્વર તરીકેનું જે મહાત્મ્ય છે, એ અહીંયા આ કીર્તનમાં પ્રગટ થઈ રહ્યું છે. સનક સરંદન ઓર બ્રહ્માદિક ઇન્દ્રાદિક જુરિયાએ अपनी अपनी भेट सबेले ગગન વિમાન છાઈ. આ જે પ્રકાર છે આ અધિદૈવિક પ્રકાર છે, પણ એના પ્રતીક રૂપે અત્યારે ત્યાં અટકાની ભેટ નો પ્રકાર પ્રચલિત છે. જે મહાનુભાવો, આપણા દાદાજી શ્રી રઘુભૂષણલાલજી મહારાજશ્રીએ પણ પોતાના સંસ્મરણોમાં લખ્યું છે કે જગન્નાથજી પુરીમાં એક વાર રથયાત્રા સમયે હતા, રથના દર્શન કર્યા અને રથના ઉપર જઈને પ્રભુને અટકાની ભેટ કરી. એટલે આ અટકાની ભેટ, આ જે દેવો ભેટ લઈને આવ્યા એવું જે વર્ણન અહીંયા આવે છે, એ અધિદૈવિક પ્રકારના પ્રતીક સ્વરૂપે, અધિભૌતિક રૂપે એ પ્રકાર અત્યારે પણ ચાલે છે. રતન જટિત રથ નીકો લાગત, ચંચલ અશ્વ લગાય. નર નારી આનંદ ભય હતી, પ્રમોદિત મંગલ ગાય. ગારી દૈત દિવાવત અપન સે, યહ વિધિ રથ હિંચ લાયે. હવે અમી બેરે જે પાઠ જે કીર્તન મોકલ્યું છે એમાં પાઠ એવો છે રથ હિંચ ચલાયે, પણ અહીંયા પાઠ છે રથ હિંચ લાયે, ખેંચી લાવ્યા. રથ ચલાય એવું નથી, રથ ખેંચી લાવ્યા. અને આજે પણ ત્યાં અનેક સેવકો અને ભાવિકો રથને દોરડાથી પકડીને ખેંચે છે. એ જે વિડીયો આવે છે સોશિયલ મીડિયા પર, એમાં એના દર્શન થાય છે. ગારી દહેત દિવાવત અપન, જયારે રથ ન ચાલે ખેંચવા છતાં, ત્યારે પ્રેમથી, જેમ આપણું કોઈક સ્નેહી પાત્ર હોય
અને કયું ના માને ને અડી જાય જીદ પર આવે તો આપણે પ્રેમથી જેમ ગાળ દઈને ધબ્બો મારીને ઉઠાડીને લઈ જઈએ છીએ, એવો અહીંયા પ્રકાર પ્રેમની ગાળ છે. તેમ શ્રી ગોવર્ધન ધરણ ગિરિરાજજી પરથી ઉઠવામાં આનાકાની કરી ત્યારે વ્રજવાસીઓએ ગાળો દીધી. સબન કે મૂળ કટવાય ગોકા, અમારા બધાના માથા કપાવીશ કશું. અને ત્યારે શ્રીનાથજી ઉઠ્યા. એ આગારી દેત દિવાવત તપન પે રથ હિંચ લાયે અને રામરાય ગોવર્ધનવાસી નગર ઉડીસા. ગયા અઠવાડિયા કીર્તનની આપણે ચર્ચા કરી. ગોવર્ધનવાસી જે હમણાં જે આપણે વાત કરી પુરુષોત્તમ ક્ષેત્ર, જે ગોવર્ધનવાસી છે એ જ આ ઓડિશાના નગરમાં પધાર્યા છે, બીજા કોઈ નથી. અને વાહ પટપીત કી પહેરા, એ કીર્તન દીપિકાબેને પણ મોકલું છે. બહુ સુંદર ભાવો છે એના. થોડી ચર્ચા પ્રભુ કરાવે એટલી કરી દઈશું. જેમ હમણાં આપણે વાત કરી કે શયન સમયે ફૂલથી સજાવેલા છત્રી વગરના રથમાં પ્રભુ બિરાજે છે. અને એ છત્રી વગરના ખુલ્લા રથમાં બિરાજીને રજની ગલીઓમાં લટાર મારવા પ્રભુ પધારે છે. એ લીલાનું વર્ણન સુરદાસજીએ લૌકિક રીતે તો ચક્ષુ નથી, પ્રજ્ઞા ચક્ષુ છે, પણ ભીતરના ચક્ષુ, દિવ્ય ચક્ષુ આ લીલાના પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છે. સુંદર વદન સદન શોભાકો નિરખ નયન મન થાક્યો. શોભાનું સદન, બધી શોભા ત્યાં ભેગી થઈ છે. સદન એટલે ઘર. ભુવન મોહન, ભુવન સુંદર. રૂકમણી જે પત્ર લખ્યો એમાં પહેલું સંબોધન કર્યું ભુવન સુંદર. આખા જગતમાં સુંદર જો કોઈ હોય તો આપ જ છો. સદન શોભા કો નિરખ નયન મન થાક્યું. નેત્રો પણ સ્થગિત થઈ ગયા, સ્થિર થઈ ગયા. મન પણ અટકી ગયું, ત્યાં જ અટકી ગયું. હોઠ હાડી વિથિર હવે નિક્ષ્યો, ઉજકી ઝરોખન ઝાંક્યો. ગોપીચંદ કહી રહ્યા છે, હોઠ હાડી હું ઊભી હતી. મારા ઘરની ગલીમાંથી નીકળ્યા અને મેં ઝરોખામાંથી ઊંચા થઈને ડોક્યું કર્યું. ભાવન કરતા જઈશું ને તો સુરદાસજીની આડીથી અને ગોપીજનોની કૃપાથી આ લીલાને અનુભવી શકીશું. હોઠ હાડી વિથિન હવે નિક્ષ્યો, ઉજકી ઝરોક અને ઝાંક્યો. હું ઊભી હતી, મારા ઘરની ગલીમાંથી નીકળ્યા અને ઝરોખામાંથી ઊંચા થઈને મેં ડોક્યું કર્યું. ગોપીચંદ ઝરોખામાં ઉપર ઉભા છે, પ્રભુ નીચે ગલીમાં રથમાં બિરાજીને પસાર થઈ રહ્યા છે. તો શિરોમણી મોહન એક ચતુરાઈ કીની, ગેંદ ઉછાળી ગગન મિસ તાક્યું. ગોપીજન ઉપર ઉભા છે, પોતે નીચે રથમાં બિરાજે છે. ગોપીજનને કેવલ શ્રી મસ્તકના કેશના દર્શન થાય, શ્રીમુખના દર્શન ના થાય. તો એમને શ્રીમુખના દર્શન થાય એટલા માટે શું ચતુરાઈ કરી? હાથમાં દડો ઉછાળી રહ્યા હતા, રમાડી રહ્યા હતા. એ દડો રમવાના બહાને ઉછાળ્યો, ગગન મિસ તાક્યો. દડો ઉછાળે એટલે પાછળ દ્રષ્ટિ જાય
કોઈ પણ વ્યક્તિ દડો ઉછાળે તો આકાશમાં ક્યાં સુધી ગયો એ જોવા તરત એનું મોં આકાશ તરફ ઊંચું થાય. પ્રભુએ આ ચતુરાઈ કરી કે દડાના વિશે એ ગોપીજનને શ્રીમુખના દર્શન થાય. પણ હાય રે ભાગ્ય, વારો રી લાજ બેરીન વહીમો, મેં ગમાર મુખ ઢાંક્યો. ઘરમાં વડીલો છે, મુકટ કાઢ્યા વિના ચાલે નહીં. આ લાજ, આ મર્યાદા મારી દુશ્મન થઈ. પ્રભુએ મને દર્શન આપવા દડો ઉછાળીને એના વિશે ઉપર જોયું અને મેં મોડું ઢાંક્યું. હો વારો રી લાજ બેરી ભાઈ મૂકો, મેં ગમાર મુખ ઢાંક્યો. કદાચ એકાદ ક્ષણ માટે નેત્રથી નેત્ર મળ્યા હશે. અને એમાં તો ચિત્તવન મેં કચ્છ કરી ગયો મોતન. પછી એ એક ક્ષણમાં જે નેત્રથી નેત્ર મળ્યા એ દ્રષ્ટિથી કંઈક એવું કરી ગયા, મન રાહત ત્યાં રાખ્યો. હવે એ મારું મન મારા વશમાં નથી રહ્યું. सूरदास प्रभु सर्वस्व ले गए, हसत हसत रत हांकी. એ એક ક્ષણમાં જે નેત્રથી નેત્ર મળ્યા એમાં તો મારું સર્વસ્વ હરી લીધું. રહેતાત્મનામ ના રાત પંચાયતમાં ગોપીજનો પ્રભુને શોધવા જયારે ફરી રહ્યા છે ત્યારે કે છે કે કોઈકનું ઘર નહીં હોય, કોઈકની પત્ની નહીં હોય, કોઈકની પાસે ધન નહીં હોય, કોઈકની પાસે મિલકત નહીં હોય, પણ અમારી તો દશા એવી છે કે અમારી પાસે આત્મા જ નથી. આત્મા વગરના છીએ. અમારા પર કૃપા કરો ને અમને અમારો આત્મા લઈને જે ગયા છે એમની ભાળ બતાવો. અહીંયા પણ આ ગોપીજન એ જ કહે છે, સર્વસ્વ લઈ ગયો, હસત હસત રથ હાંક્યો. અને હસતા હસતા રથ હંકારીને પધારી ગયા. સુંદર વદન સદન શોભાકો, નિરખ નયન મન સાખી. રથયાત્રાના કીર્તનો આ આખી અદભુત જે લીલા છે સમયની મર્યાદામાં રહીને જેટલું કંઈક સાથે મળીને રસાસ્વાદ કરી શકાય એટલો કર્યો. 9 મિનિટ બાકી છે ને? હા સતીશ કાકા. 9 મિનિટ બાકી. તો ગયા અઠવાડિયે પણ સરકારશ્રીના નામોનું અવગાહન કરવાનું આપણાથી રહી ગયું છે. તો એમાંથી કાકા ગોચરણમાં પણ આ ભાવ છે. આપણા ભગવદીઓ પણ એવા હોશિયાર છે, ખોતરીને ભીતર રહેલા ભાવો પ્રગટ કરે છે. જોકે મારો એવો અધિકાર છે નહીં. ગોચરણમાં પણ જે ગોપી ગીતમાં સંધ્યા સમયે પધારે ત્યારે પણ અને સવારે પધારે ત્યારે પણ ગોપાષ્ટમીનું સવારનું મંગળાનું કીર્તન તૃતીય ગૃહની પ્રણાલીમાં જોજો.
ચલરી સેન દહી ગ્વાલી કો મોહનલાલ બજાયો બે. પ્રત્યક્ષ તો વેણુવાદન કરી રહ્યા છે, ગાયો ચારવા માટે, વાછરડા ચારવા માટે તૈયાર થઈને પધાર્યા છે, નંદાલયના દ્વારે ઠાડા છે, વેણુનાદ કરી રહ્યા છે પ્રત્યક્ષ સખાઓને બોલાવવા માટે. પણ સહેન દહી ગ્વાલીન કો મોહનલાલ બજાયો બે. પણ સંકેત કરી રહ્યા છે ગોપીજનોને કે આવો, કારણ કે હવે દર્શન ઠેઠ સાંજે થશે. વેણુ ગીતમાં આ બધા ભાવોનું અદભુત અલૌકિક નિરૂપણ સુબોધિનીમાં શ્રી આચાર્ય ચરણોએ કર્યું છે કે ગોપી ગીતમાં પણ જે શ્લોક હમણાં આપણે ભક્તિ પોષણમાં જોયો, અટતી યદ ભવાનંદિકાનનમ સુટિજુરાય તે ત્વામ પશ્યતા ચે ચલસી યદ વ્રજાન ચારયન પશુ. આ સવારે જયારે ગોચારણ માટે પધારે છે ત્યારના દર્શન કરીને ગોપીજનોના હૃદયના ભાવ આ શ્લોકમાં છે. ચલસી યદ વ્રજાન ચારયન પશુ નલિન સુંદરમ નાથ તે પદમ. અને પાછા પધારતા કુટિલ કુંતલમ શ્રી મુખમ ચતે, ગોરથી છવાયેલું શ્રીમુખ. શ્રી આચાર્ય ચરણોએ તો એવા રહસ્યો સુબોધિનીજીમાં પ્રગટ કર્યા છે. મારો અધિકાર નથી એટલે હું એમાં પ્રવેશ નથી કરી શકતો, પણ ગોપીજનોની વાત આવી, ખોવાઈ ગયો. પાછા આવો. સરકારશ્રીના નામોના અવગાહનના ક્રમમાં અત્યાર સુધીમાં આપણે સિત્તેર નામો નો અર્થ વિસ્તાર જોયો હતો. આજે 71મું નામ. ભાઈ 4 જ મિનિટ બાકી છે, એક નામ લઈ લઉં છું. શ્રી તૃતીય ગુરુ સેવા પ્રણાલી પ્રકાશકાય નમઃ. હમણાં જ આપણે સેવા પ્રણાલીની વાત કરી અને એનાથી સંબંધિત નામ અહીંયા આપણા સામે પ્રગટ થયું છે. अपने पितृचरण द्वारा प्रकाशित सेवा प्रणाली को संशोधित संवर्धित कर लगभग 25-30 वर्ष पूर्व प्रकाशित करने वाले एवं उसे भी पुनः संशोधित कर सन 2013 में पुनः प्रसिद्ध करने वाले અત્યારે જે શિંગાર પ્રણાલી આપણે ત્યાં સૂચે ગુરુની બિરાજે છે એ 2013માં પ્રગટ થયેલી છે. સૌથી પહેલી વ્યવસ્થિત શૃંગાર સેવા પ્રણાલી શ્રી દાદાજી શ્રી વિભૂષણલાલજી આજથી લગભગ 80 વર્ષ પહેલા પ્રગટ કરેલી. હવે એ સમયે આપશ્રીનો અને આપશ્રીના નાના ભાઈ શ્રી વિઠ્ઠલનાથજીના જન્મ દિવસ સુધીના ઉત્સવો એ શિંગાર પ્રણાલીમાં સમાવેશ થયેલા હતા. ત્યાર પછીના આટલા લાંબા સમયગાળામાં ઘરમાં કેટલા બધા બાળકોના જન્મ થયા, બીજા કેટલા નિધિ સ્વરૂપો જે તે સમયના તિલકાશ્રીઓના મનોરથથી કાંકરોલી પધાર્યા, કેટલા બધા તિલકાશ્રીઓએ પોતપોતાના સમયમાં શ્રી દ્વારકાધીશ પ્રભુને 56 ભોગ અંગીકાર કરાવ્યા. આ બધાના થી સંબંધિત સેવાક્રમમાં જે પરિવર્તનો થવા જોઈએ એ શૃંગાર પ્રણાલી
નવી પ્રકાશિત ન થાય ત્યાં સુધી થઈ શકે એમ હતું નહીં. એટલે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 1995 થી 2000 ની વચ્ચે સરકારશ્રીએ ચાલો તો પછી આશીર્વાદ લઈ લઈએ. આજે આ નામની ચર્ચા અધૂરી છે, આવતા અઠવાડિયે આપણે અવશ્ય કરીશું. આશીર્વાદ લઈ લઈએ.